ક્યારેય વિચાર આવ્યો છે કે ભારતમાં કોઈ એક આઈડિયા કાયદો કેવી રીતે બની જાય છે? આમ જુઓ તો આખી પ્રોસેસ થોડી જટિલ લાગે, પણ સાચું કહું તો એ જ તો આપણી લોકશાહીનો પાયો છે. તો ચાલો આજે આપણે આ આખી સફરને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સવાલ એ જ છે ને કે કેવી રીતે એક નાનકડો વિચાર 1 અબજ કરતાં પણ વધારે લોકોના જીવનને અસર કરતો કાયદો બની જાય છે. ચાલો આ બહુ જ રસપ્રદ સવાલનો જવાબ શોધવાની શરૂઆત કરીએ. કાયદો બનાવવાની આ આખી સફર શરૂ ક્યાંથી થાય? વેલ, એ થાય છે આપણા સંસદ ભવનથી. અને જુઓ, આ ખાલી એક બિલ્ડિંગ નથી. આ એ જગ્યા છે જ્યાં આપણા દેશના ભવિષ્યને ઘડતા કાયદાઓ જન્મે છે. તો ભારતીય સંસદના 2 મુખ્ય ઘર છે. એક છે લોકસભા, જ્યાં આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ બેસે છે, અને બીજું છે રાજ્યસભા, જે આપણા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંને ગૃહોનું કામકાજ છે ને એ વર્ષમાં 3 મુખ્ય સત્રોમાં ચાલે છે: બજેટ, ચોમાસું અને શિયાળુ સત્ર. અને હા, એક મજાની વાત ખબર છે? રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે ચેરમેન ભારતના ઉપરાષ્ટ્રપતિ હોય છે, અને આ પદ પર સૌથી પહેલા હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. હવે લોકસભાની આખી કાર્યવાહી બરાબર ચાલે એના માટે એક બહુ જ મહત્વની વ્યક્તિ હોય છે, અને એ છે સ્પીકર એટલે કે અધ્યક્ષ. ચાલો એમની ભૂમિકાને જરા નજીકથી સમજીએ. એ ખરેખર એક નિષ્પક્ષ સંચાલક જેવા છે. તો અધ્યક્ષનું મુખ્ય કામ શું? એમનું સૌથી મોટું કામ છે ચર્ચાઓને કંટ્રોલમાં રાખવાનું અને આખા ગૃહમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું. સાચું કહીએ ને તો એ સંસદીય પ્રક્રિયાના ગાર્ડિયન જેવા છે. અને હા, અધ્યક્ષ પાસે પાવર પણ ઘણો હોય છે. જેમ કે કોણ અને ક્યારે બોલશે એ નક્કી કરે. જો કોઈ સભ્ય કોઈ એવા શબ્દ વાપરે જે સંસદને શોભે નહીં, તો એ શબ્દોને રેકોર્ડમાંથી હટાવી પણ શકે છે. અને સૌથી મોટી વાત, એમનો નિર્ણય જ ફાઇનલ. એને કોઈ ચેલેન્જ ના કરી શકે. એટલા માટે જ તો અધ્યક્ષને ઘણીવાર ન્યાયાધીશ સમાન પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે ભલે કોઈ પણ રાજકીય પક્ષમાંથી ચૂંટાઈને આવ્યા હોય, પણ એકવાર એ સ્પીકરની ખુરશી પર બેસે પછી એમણે બધી પાર્ટીથી ઉપર ઉઠીને એકદમ નિષ્પક્ષ રહેવું પડે છે. અને આ જ તો આપણા લોકતંત્રની ખરી તાકાત છે. ચાલો હવે વાત કરીએ સરકારના પાવર સેન્ટરની, એટલે કે કેબિનેટની. કાયદો બનાવવાની પ્રક્રિયામાં કેબિનેટ એ સરકારનું એપિસેન્ટર છે. મોટાભાગના જે મોટા અને મહત્વપૂર્ણ કાયદાઓ હોય છે ને, એનો વિચાર સૌથી પહેલાં અહીં જ આવે છે. તો સવાલ થાય કે આ કેબિનેટ છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો એ વડાપ્રધાન અને એમના સૌથી ખાસ સિનિયર મંત્રીઓનો એક ગ્રુપ છે. આ જ ગ્રુપ દેશના સૌથી મોટા અને અગત્યના નિર્ણયો લે છે. યાદ રાખવા જેવી વાત એ છે કે જે પાર્ટી લોકસભામાં બહુમતી મેળવે એ જ કેબિનેટ બનાવે છે, અને એટલે જ એ સંસદને જવાબદાર પણ હોય છે. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. કેબિનેટની જેટલી પણ મીટિંગ્સ થાય છે ને, એ એકદમ ગુપ્ત હોય છે. મતલબ કે અંદર શું ચર્ચાઓ થઈ, કોણે શું કહ્યું, એ બધું ક્યારે બહાર નથી આવતું. આ એટલા માટે જરૂરી છે જેથી દેશના ઉચ્ચ સ્તરીય નિર્ણયોની ગુપ્તતા જળવાઈ રહે. ઓકે, તો આપણે સંસદ અને કેબિનેટની ભૂમિકા તો સમજી લીધી. હવે આવીએ આજના મુખ્ય મુદ્દા પર. એ પ્રક્રિયા પર જ્યાં એક વિચાર, એક બિલ એટલે કે ખરડો કાયદાનું સ્વરૂપ લે છે. ચાલો એક ખરડાની આખી જર્નીને સ્ટેપ બાય સ્ટેપ ટ્રેક કરીએ. જુઓ, આ પ્રોસેસના કેટલાક મુખ્ય સ્ટેપ્સ છે. સૌથી પહેલાં કોઈપણ બિલ એટલે કે ખરડો લોકસભા કે રાજ્યસભા કોઈપણ એક ગૃહમાં રજૂ થાય. આ પછી શરૂ થાય છે એનું પહેલું વાંચન અને ચર્ચા. સુધારા પણ સૂચવી શકાય. બીજા વાંચનમાં તો બિલની દરેક કલમ, દરેક ક્લોઝ પર બહુ જ ડિટેલમાં ચર્ચા થાય છે. એકવાર એક ગૃહમાંથી વોટિંગ થઈને પાસ થઈ જાય એટલે એને બીજા ગૃહમાં મોકલવામાં આવે. ત્યાં પણ આ જ આખી પ્રોસેસ ફરીથી થાય છે: ચર્ચા, સુધારા અને વોટિંગ. અને જ્યારે બંને ગૃહોમાંથી બિલ પાસ થઈ જાય ત્યારે એ જાય છે રાષ્ટ્રપતિ પાસે એમની ફાઇનલ મંજૂરી માટે. અને એમની સહી થતાં જ બિલ બની જાય છે કાયદો. બસ આટલી જ વાત છે. તો આટલા બધા સ્ટેપ્સ અને ચર્ચાઓ, આ બધું ખાલી કાગળની કાર્યવાહી નથી હો. આ ખરેખર આપણા લોકતંત્રનો, આપણી ડેમોક્રેસીનો પાયો છે. તો આટલી બધી લાંબી પ્રોસેસનો મતલબ શું? વેલ, એનો સીધો મતલબ એ છે કે દરેક કાયદા પર ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા થાય, એની બરાબર ચકાસણી થાય, અને એ પણ કોના દ્વારા? લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા.
આ જે જટિલતા આપણને દેખાય છે ને એ એટલા માટે જ છે જેથી કોઈપણ કાયદો ઉતાવળમાં કે વિચાર્યા વગર ના બની જાય. અને અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ, જે વિચારવા જેવો છે કે એક મજબૂત અને જીવંત લોકશાહી માટે આટલી લાંબી, આટલી જટિલ પણ એટલી જ પારદર્શક પ્રક્રિયા આખરે કેમ આટલી બધી જરૂરી છે? કદાચ આ સવાલનો જવાબ જ આપણને રૂલ ઓફ લો એટલે કે કાયદાના શાસનનું સાચું મહત્વ સમજાવશે.